મહેસાણામાં કસ્ટોડિયલ ડેથમાં મોતને ભેટેલા કેતન પટેલના મૃત્યુના 13 દિવસ બાદ અંતિમ સંસ્કાર થઈ ગયા છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યું છે, તેમજ મહેસાણામાં હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી। સુપર કોંગ્રેસે જે રાજકારણ કર્યું છે અને કોંગ્રેસને એમાં એટલો બધો રસ પડી ગયો કે એના પ્રભારી, એના પ્રદેશ પ્રમુખ, એના નેતાઓ રોજ 2 જઈને 5 આવે એમ કોંગ્રેસે જાણે બહુ જ મોટું ફાયદાકારક કામ સુધી કાઢ્યું હોય એ રીતે આ બનાવને, આ દુઃખદ બનાવને એક પરિવારની લાગણીઓ સાથે ચેડા કરી એ નિર્દોષ પરિવારના કેટલાક વ્યક્તિઓને આગળ કરી અને કોંગ્રેસીઓએ આ નિમ્ન કક્ષાનું કામ કર્યું હતું। પરંતુ પાટીદાર સમાજ જાગૃત સમાજ છે, ધીમે ધીમે બધું જ બધાએ જોયું। સરકારે FIR એમની જેવી દાખલ થઈ એવી તરત જ આરોપીઓની એમણે જે નામ આપ્યા હતા એ બધાની ધરપકડ કરી દીધી, કોર્ટમાં રિમાન્ડમાં ગયા, કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા। બધી જ રીતની કાયદાકીય તપાસની પોલીસ પ્રક્રિયા